દોસ્તો આજે મહુવા નેસવડ થી બધા જ મહેમાનો દરેક પ્રભુજીને સરસ મજાનું ભોજન પ્રસાદી માટેનું એક આયોજન રાખ્યું છે. જય શ્રી કૃષ્ણ મોટાભાઈ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે વડીલ? મનુરામ. આજે કોઈ પ્રસંગ છે કે શું છે? કરણભાઈ નો જન્મદિવસ નિમિત્તે છે. અરે વાહ, શું નામ છે વડીલ? કરણભાઈ, આપના જન્મદિવસની શુભકામના ભાઈ, અને તમને ઈશ્વર ખૂબ જાજો આપે. ક્યાંથી વિચાર આવ્યો ચાલો આપણે પણ આવી રીતે ભોજન પ્રસાદી રાખીએ? ભાઈ જો આપણે વિડીયો જોયો તમારે હોટલોમાં સેલિબ્રેટ કરવો એમની કરતા મને એવું થયું કે આજે પ્રભુજી યારે સેલિબ્રેટ કરીએ. બહુ ઈશ્વર તમને ખૂબ આવી રીતે શક્તિ આપતો રહે, અને આજે દરેક વ્યક્તિ પોતાનો આખો પરિવાર લઈ અને સરસ મજાનું ભોજન પ્રસાદી માટેનું આયોજન રાખ્યું છે. બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારો બધાનો કિંમતી સમય લઈને બધા આવ્યા છે. અને બસ દોસ્તો, આજે ભાઈનો જન્મદિવસ છે એટલા માટે આ સરસ મજાનું આયોજન જે ઘણી બધી એક ઉર્જા આપે છે. કેવું લાગ્યું બેન તમને અહીંયા? શું કહેશો? સરસ, થેન્ક યુ સો મચ. બસ આવી જ રીતે આવતા રહેજો. અને બસ દોસ્તો, આજે દરેક પ્રભુજીને એક સારું ભોજન જ એની સારી મનોસ્થિતિ બદલાવી શકે છે. જે ભાઈઓ પણ પરિવારથી ઉભા છે. જય શ્રી કૃષ્ણ બધાને. આપનો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા પોતાનો સમય લઈને આવ્યા છો. કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું. ખૂબ આનંદ થયો. ઈશ્વર તમને બધાને ખૂબ જાજો આપે. થેન્ક યુ સર. બસ દોસ્તો, તમે પણ ચોક્કસથી પધારજો એકવાર. અને ભોજન પ્રસાદી જો તમે પણ આપવા માંગતા હો, તમારો નંબર ડિટેલ તમને મળી જશે અમારા સ્ક્રીન ઉપર. ચોક્કસથી એકવાર આવજો અને બધા પ્રભુજીને આનંદ લેજો. થેન્ક યુ.